જય માતાજી બધા મિત્રોને। તો અમે આવ્યા છીએ કચ્છમાં દાડમની વાડીએ। અહીંયા તો તમે જોવો ને તો લગભગ 35 વીઘામાં દાડમડી છે અને જો નખરા ફૂલ આવ્યા છે ને દાડમ આવડા નવડા દેખાડો દાડમ જો અહીંયા જો આવા નકરા દાડમ આયા છે બધી દાડમડીમાં। આપણે થોડાક મોડા આવ્યા તો પાછી જાતો દાડમ જો મેં તને કીધું તો દિવાળી પછી આવશો જો બધે છે ને દાડમ બહુ આવ્યા છે આખી દાડમડીમાં નકરા દાડમ જ છે પણ આ મજા આવે એવું બહુ મસ્ત છે। આપણે રોકાઈ જવું છે? હા આજે 4-5 દી રોકાવાનું છે દાડમ। ઓલા તો એમ કે અઠવાડિયે 15 દી રોકાવાનું એમ કે ના ના આજે કાલ તો જવાનું છે માતાના મઢે ને ઓલું મોગલમાનું કયું કઈ કીધું તો હમણાં મોગલમાનું મંદિર છે ત્યાં જવાનું છે। તમારે તો હમણાં રોકાણ થશે અહીં કચ્છ વાળા રોકાવાનું છે પણ બધે ફરી લેવાનું છે એવું માતાના મઢે તો મારે છે ને થોડુંક માતાજીનું ઓલું બાધા છે ને એટલે હું એમ કે મારે પગે લાગવા જવાનું છે પણ એમ મજા આવે એવું છે કાલના આવ્યા છે પણ બહુ મજા આવે। વાડીમાં કેવી હાલી આવ જો તો ખરા હું વાહે રહી ગઈ બધા વી ગયા સાગર ઓલા પણ દાડમ જોવા રહી માં વાહે રહી ગઈ। કચ્છમાં દિન મજા આવી ગઈ છે ફરવાની મજા આવી એવું શું કચ્છમાં ભલે ઓલું જ પણ ઉતાવળ ખાલ પછી મોડું થાય જવાનું ઉતાવળ જ છે જો તો લે દીકુ તું ખડવાડો મીણ્યો હે જો તો ખરા તો કચ્છમાં તો સુધરી ગયો છોકરો ખડવાડતા આવડે ને પાછું એ દીકુ આને ખડવાડતા આવડી ગયું બોલો જો તો ખરા હા જો નાળે બારે બધું છે હો પાછું અહીં અમારે વાડીમાં ખડવાટો આવ્યો દાડમની વાડી છે ને દાડમ વાટવા માંડજે સાંજે ગાડી થઈ જાય પડે 2-3 આજો વાટે જ છે અને આને ફોન હારે જ ઘુમાડવાનો કે હું ખડવાટાવા આવું ના એ ઉપર ચડી જા ને તું ઉતાર લે ને તને આવડતું હાલે ઉતારવા હમણાં દીકુ ના એ હું કઈ ગયા જો તો દીકુ તું નો ચડીએ રેવા દે જો તો ખરા ના એ ઉપર ચડે ના એ ઉધર છે દીકુ જો ચડે ના યાર રેવા દે તારું કામ નહીં દીકુ તું નો ચડીએ રેવા દે આ ડિબલેન તા મમ્મીને ચડાય લે ના ચડાય લે દેખાડી જ દેવાના હોય ને જો નાના નાની નાળિયેર તો આવ્યા જો ઓલા મોટેમાં તો નથી આયા નાય ઉતાર લો એટલે નાય તો ઉતાર લે એ નાના છે થોડાક મોટા થવા દેવા પડે જો તો ખરા ટાંકા ઉપર ચડ્યા તઈને જો તો ખરા આ ટાંકો જોવા જાય છે પડી હવે હેઠી રે ને ટાંકો જોવા નથી જવું આપણે ન જોવા જવું ને આપણને બીક લાગે આપણને બીક લાગે જો અમારા 4 છે ને ગયા આ ટાંકો જોવા ગયા જો કેવડો મોટો વધે જો તો ખરા ટાંકો છે મોટો કોને નાવા જવું હે નાવા જવું હે હા તો કેવડો મોટો ટાંકો તો હોય જ તે ને તાર નાવું જ નહીં લે ના બાપા હા હાલ પૂછી લે પાણીની મસ્તી નહીં પાણી પાણી આવી ત્યારે કેવું લોકેશન એ તો જો એકદમ માંડવીનું આમ જો માંડવી ગામમાં એમ ગયા જો આ બધી દાડમડી જ છે જો આ વાડી છે ભાઈબંધની ત્યાં ગયા મેં હાલો
એકાદો વિડીયો શૂટ તો થઈ જાય અહીં આવ્યા તો સાઈડ સુધી હે અહીં આ જો હેઠે જાહેર ને ઉપડ્યું જો બધું જો તો ખરા કેવું લોકેશન એ તો જો એક નંબર હે અહીં તો આ કચ્છમાં એમ તો જો સારો વાડો મણે ગાય છે ને હા એમના ભાઈબંધને હા એ ગાય હાથે ખડ લેવાનો આવ્યા છે તને વાટતા આવડે ખડ આવડે છે ને તો તું એમ કહીને 2 ગાયો લઈ લે ને બે ગાયો કાંઈ લેવી નથી બાપા કેમ અને ગાયોનું કામ કરતા નથી આવડતું પોદળાને એવું કોણ ઢળે તું દૂધ ખાવું હોય તારે તો પોદળા નથી નડતા અત્યારે તને પોદળા નડે છે એટલું વાત નાખ્યું જો આ એક પોટલી મેં વાત નાખી એક પોટકી વાત નાખ્યું ખડ એટલું બધું વાટ નાખ્યું હા મને એવું ન લાગતું કે પોટકી વાટી હોય એવું હમણાં વિડીયો બનાવતી હતી ને ઘડીક વિડીયો બનાવ્યો પાછું વાંચવા મળી ખડ હા વાટી જ નાખજે પૂરું થાય ત્યાં સુધી હો હા પછી કહેતે નહીં કીધું નતું વાટવા જ માંડજે જેટલું બને એટલું માંડવીમાં અમે આવી ગયા છીએ તો આમને તો બાકા ચીકે તાણીને બોલાવવા મળ્યા તારાને કાવડે લઈ બીક લાગે એ કેમ ત્યાં ઊભી રહી ગઈ ના એ તો ફેર ચડે એવું કરે કઈ ફેર ન ચડે આપણે દિશકા ખાવાના છે આપણે નથી ખાવા બીક લાગે હાલે તો અમારું ઉતાર અમે તો ખાઈ ઈસકા હાલો બધા ઈસકો ખાવા માંડવીમાં લો રાજુ જાને બીજા રાજુ જાના આખો ઈસકો ઉસો કરી નાખ્યો ઈ બેઠો થઈ જોઈ ઈસકો ઉસો કર્યો છોકરા માથે રાયડું નાખે પોતે બીવે એમને બીક લાગે છે ને છોકરા માથે રાયડું નાખે છે ઈસકા બહુ નો નાખો ઈસકા બહુ નાખો આ તો ઓલા પથરો આમથી આમ ઉલ્લી ગયો હોય તો આપણે માંડવીમાં આવ્યા તો પછી શું કરવાનું આ ખાટલો લઈને થોડું જવાનું જો આ તો બધા ઈસકા ખાવા મળે લોકેશન જો જૂના જમાનાનું એક વસ્તુ તમને બતાવું જો આ જો ગાડું કેવું છે જો તો ખરા આ ગુંદો આ ગુંદો છે લીમડો હે આ જો બે માં દીકરો ઈસકા ખાવે છે જો જો દીકો કોને ઈસકા ધીમે ધીમે ખાવ આ જો ગુંદા નીચે ઈસકા ખાવા મળ્યા જો માં દીકરો બીક લાગે એવું નહીં જો હવે ને બીક લાગે નહીં જમણે ધીમે 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 ખાવ દીકો મન બીક હાલો ઈસકા ખાવા ગુંદા નીચે તો ભાઈ ઈસકો ખાવા ગઈ જો તો ખરા મસ્ત આયન કેડો મોટો ગુંદો છે ને એટલે ઈસકો બાંધ્યો છે જો મસ્ત અને પેલાનું ગાડું પડ્યું જો આ જૂના જમાનાનું ગાડું પીડ્યું હે વાડીએ માંડવીમાં આયા ભાઈબંધ ન્યા તમે ભાઈબંધની વાડીએ બહુ મસ્ત વાડી છે ને દાયડમ છે ને ગુંદા છે ને મોટા મોટા લીમડા છે ને તો બે તો હિસકા છે ઓલે છોકરા ખાય છે ને હું એકલી ખાઉં છું એવું હા તો સારું જ કહેવાય ને બહુ એવું છે દેખાતો કેવા આને થોડું ઉતારી લો હિસકા તો તારે બહુ ઈસકા ખાવાના લાગે ને હાંજ પાડવાને લાગે આ મંધારું થઈ ગયું ને જાવું ઓલા તમારા ભાઈબંધ આમ ગાડી લઈને ઊભા કે છે હિસકા ખાવા માંડ્યા તો હાલો આપણે જવાનું જ છે જો આવ્યું કેવું લોકેશન એ તો જો આ વાડી ભાઈબંધની હે આ શેરડી હો પાછી જો કેવી દાડમણી હે જો મજા આવી એવી હે દાડમણી કોને નો મજા આવે શેઠ દેજો દાડમ ના 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 આયા મેં કીધું તું પછી માંડવી જઈશું તો કે ના ના કે હાલો મેં તો હાલો જેવી તો ખરા આ લોકેશન કેવું આવે જો જોરદારનું આવે છે ને જો કોઈ બધા જો ઉતાવળથી કેવો હાલવા મળે એ તો જો આપણને તો કોઈ પૂછતું નથી હાલો હાલો એ તો હાલ હાલ જ કરે છે મેં આપણે ધીમે ધીમે હાલ્યા જોઈએ આપણે હું આપણને કોઈ લઈ ન જાય હારે આ જો 35 વીઘાની વાડી છે
ભાઈબંધની માંડવીમાં. જેને પણ કોઈને દાડમ ખાવા હોય ને એ કહેજો એટલે હું કોન્ટેક્ટ કરાવી દઈશ તમને. અમારે જો એ તો એનામાં લોકેશન વિડીયો ચાલુ છે, આપણે આપણામાં ચાલુ કરવી.